રાજકોટના બિલ્ડર લોબી પર ફરી આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન, જ્યાં બિલ્ડર દિલીપ લાડાણી, ઓર્બિટ ગ્રુપ સહિત 15 સ્થળોએ આઈટીની તપાસ ચાલી રહી છે। વહેલી સવારથી આઈટી વિભાગની આ કાર્યવાહીથી હાલ તો બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે। તો આપણે જણાવીએ કે બિલ્ડર દિલીપ લાડાણી, ઓર્બિટ ગ્રુપ અને અન્ય તમામ યુનિટ ઉપર આ એક સાથે કાર્યવાહી થઈ છે। વહેલી સવારથી આઈટીની આ કાર્યવાહીથી આખરે આ સર્ચ ઓપરેશન તેજ ગતિએ ચાલી રહ્યું છે, જેને કારણે આખરે બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે। ઓર્બિટ ગ્રુપ સહિત કુલ 15 જેટલા સ્થળો પર આઈટી વિભાગે આ તપાસ હાથ ધરી છે અને વહેલી સવારથી જ આઈટી વિભાગની આ કાર્યવાહીને કારણે હાલ તો બિલ્ડર લોબીમાં સોપો પડી ગયો છે, કારણ કે આઈટી વિભાગે એક સાથે 15થી વધુ સ્થળો પર આ ઓપરેશન શરૂ કર્યું છે। આ સર્ચ ઓપરેશનની અંદર મોટા બેનામી વ્યવહારો મળી આવે તેવી શક્યતા જોવાઈ રહી છે। તે આશંકાને પગલે જ આખરે આ તપાસ શરૂ કરવામાં આવી છે। આઈટી વિભાગની આ કાર્યવાહીમાં અત્યારે અલગ અલગ 15 જેટલા સ્થળો ઉપર તપાસ તેજ કરવામાં આવી છે। આ બિલ્ડર લોબીના તમામ યુનિટ છે કે જેમાં ઓર્બિટ ગ્રુપ અને એ સહિત અન્ય 15 જેટલા યુનિટ ઉપર આ પ્રકારની આઈટી વિભાગની તપાસ શરૂ કરવામાં આવી છે। આજે વહેલી સવારથી જ આ તપાસ એક સાથે શરૂ કરવામાં આવી હોવાથી બિલ્ડર લોબીની અંદર ફફડાટ જોવા મળી રહ્યો છે। છેલ્લા થોડા દિવસથી સતત આ પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે, જે સર્ચ ઓપરેશન ચાલી રહ્યા છે, તેમાં ફરી એકવાર રાજકોટની અંદર આ પ્રકારની સર્ચની કામગીરી શરૂ કરવામાં આવી।